તમે કરશો તો હું તમને હા એટલે અથવા તો કોઈ મને તમે રાઇટર આપો તો હું બોલતો જઈશ ને એ લખતા જશે તો હું તમારા કોલમ પણ લખીશ. બીજું તમને સારા ટ્રેનરના લિસ્ટ પણ આપશું. અમારે JCI ઇન્ડિયામાંથી તમને એક ટ્રેનરનું લિસ્ટ પણ મળશે કે ભાઈ અમારી પાસે આટલા સર્ટિફાઈડ ટ્રેનર છે. એટલે એ હવે જુઓ અમારે જે કામ કરવાનું છે ને એ બહુ સિરિયસ મેટર છે. અમે લોકોની લાઈફ સાથે રમીએ છીએ. એટલે હું કોઈને મિસગાઈડ કરું અને એ વ્યક્તિના પગ ડેમ તરફ વયા જાય તો હું એની જિંદગી સાથે ખેલવાનો હકદાર નથી. એટલે હું મારી કોઈ પણ માન્યતાને કોઈ દિવસ મારા ટ્રેનિંગમાં મૂકતો નથી. હું વૈશ્વિક સત્ય જે છે એ જ લોકો સામે રાખું છું અને એ જ મારે રાખવું જોઈએ કારણ કે મારી માન્યતા જુદી હોઈ શકે. એકદમ સેન્સિટિવ વસ્તુ છે, જાણવું જરૂરી છે, લોકોપયોગી પણ છે. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેતા આપણે પ્રોપર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું બહુ જ જરૂરી છે. તો જ આપણે એનું પ્રોપર રિઝલ્ટ આપણે લઈ શકીશું. રાઈટ સર. એટલે કાયમ હું આના માટે તૈયાર જ હોઉં છું કે લોકો મારો મેક્સિમમ યુઝ કરે. હું લોકોને ઉપયોગી થાઈશ તો એટલીસ્ટ એવું બનશે કે લોકો મને ક્યાંક ને ક્યાંક હું અત્યારે લગભગ ગવર્મેન્ટ ઓફિસમાં કે બીજે ક્યાંય કે બહારગામ જાઉં ને અત્યાર સુધીમાં મેં 1.5 લાખ ઉપરાંત લોકોને ટ્રેન કરેલા છે. તો મને તરત રસ્તામાં આવે અથવા તો ઓફિસમાં મળે, સાહેબ તમે આવ્યા છો, આવો આવો બેસો એ કે તમારું આ કામ થઈ જશે એ કે. તો રસ્તામાં મને ઘણી વખત એમ કે અરે સર તમે મને ઓળખો જ. મને એક વખત એવું થયું કે હું દુબઈની અંદર હતો અને એક શોરૂમમાં પરફ્યુમ લેવા માટે ગયો અને પરફ્યુમમાં હજી તો હું પૂછતો હતો ત્યાં તો એક કાઉન્ટર ઉપરથી એક ભાઈ આવ્યા અને કે સર આવો તમે અહીંયા આવીને બેસી જાઓ, તમને જે જોઈએ બધું મળશે. એટલે મેં કીધું મને અહીંયા કોણ ઓળખે છે? એટલે એણે એમ કીધું સર મેં હેમુ ગઢવીમાં તમારો એક સેમિનાર કર્યો હતો અને મને હજી યાદ છે કે એમાં શું કર્યું. લોકોને બધું જ સરસ યાદ રહે છે પણ આપણે જેટલું સારું દઈએ અને સાચું દઈએ, સારું ને સાચું મે બી કડવું હોઈ શકે પણ સારું ને સાચું દઈએ લોકો સુધી તો કોઈ દિવસ, કારણ કે હું મારી માન્યતા કોઈ દિવસ લોકો ઉપર ઠોકતો નથી. હું જે એમ કહું કે આ સત્ય છે તો એ સત્ય જ આપું છું લોકોને. એક છેલ્લો પ્રશ્ન તમે ખાસ પૂછી લો કે માઇન્ડ ને બધી આપણે વસ્તુઓની ચર્ચા કરી પણ આફ્ટર ઓલ લોકોએ કઈ પ્રિપેરેશન સાથે તમારા સેમિનારમાં આવવું જોઈએ, કઈ તૈયારી સાથે આવવું જોઈએ જે ખરેખર તમે જે ઇફેક્ટિવ જે ખરેખર તમે ઘણી આપણે કહીએ કે ટીચર તો એની જ હોય છે અને એક સ્ટુડન્ટ 100માંથી 99 લે છે ને એક ફેલ થાય છે. એનો મતલબ છે કે ટીચરે ટીચિંગ ખોટું નથી કરાવ્યું, ક્યાંક તમારું ક્યાંક ખામી છે. તો આના માટે તમારો કઈ ટાઈપની જે ખરેખર એટેન્ડ કરવા માંગતા કઈ ટાઈપનો તમારો સંદેશ હશે? મારો સેમિનાર એટેન્ડ કરવા આવવું હોય ત્યારે હંમેશા લર્નિંગ એટીટ્યુડ એટલે બ્લેન્ક માઇન્ડથી. આપણે મોટા ભાગે આપણે MBA થયેલા હોય બધા એટલે શું મને બધી ખબર છે. હા એ મને ખબર હતી સર, એ મને એવા એટીટ્યુડ લઈને જાય ને ત્યારે આપણે કોઈ પણ ચીજ શીખી ના શકીએ. હા એક પેન પેડ હોય અને ઓપન માઇન્ડ હોય, લર્નિંગ એટીટ્યુડ આટલું લઈને આવો. કારણ કે અમે તો કાયમ કહી છીએ કે સ્ટુડન્ટને શિક્ષકો ભણાવે ને ત્યારે એને વર્ષમાં 3-4 વખત એક્ઝામ લે અને પછી પાસ કરે, બરાબર? ટ્રેનરની એવરી સેમિનાર એક્ઝામ જ હોય છે કારણ કે ઇટ ઇઝ માય ડ્યુટી કે સામેવાળાને સમજાણું છે કે નથી સમજાણું એ મને ખબર પડતી હોય અને એ મારી ડ્યુટી છે. અમારી તો ઓલવેઝ પરીક્ષા ચાલતી હોય, ઓલવેઝ. આજના ઇન્ટરવ્યુમાં એવું છે કે જો તમે મને એક ક્વેશ્ચન નહોતો દીધો, કોઈ ચીજ નહોતી, પણ મારી ડ્યુટી હોય કે મારે તમને દરેક પ્રશ્નના જવાબ એકદમ પરફેક્ટ આપવા જોઈએ. તો દર્શક મિત્રો, આજના આપણા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપણે વાત કરી ભરતભાઈ દુધકિયા સાથે અને માનવીના જિંદગીમાં બોડી લેંગ્વેજ અને તેનું મહત્વ શું છે એ વિશે ચર્ચાઓ કરી. ફરી મળીશું નવી કોઈ વ્યક્તિ અને નવા કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.